સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। હોટેલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી। જો કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું। પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આજે હોસ્પિટલમાંથી રજા થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી। પાલ વિસ્તારમાં આવેલી હોટેલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે। પતિએ પત્નીની હત્યા કર્યા બાદ 24 કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો। ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હતા। જો કે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના 1.5 વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી। હાલ હોસ્પિટલમાંથી આરોપીને રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। બાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે। એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે, એ એના હાથે લવ મેરેજ કરેલ હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા। વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા, એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ। અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને સાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મન દુઃખ રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે। એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયા। એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી, અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા। ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મનદુખ થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો, એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ ભાઈ હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા। ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું। પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે, એ 45 જેવી સવારે લઈ લીધેલી। એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે, એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો। ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતું એમાં પડી રહેલો એવું જણાવ્યું। ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ। ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો। એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી। એ દરમિયાન આ આરોપી બી આવી હતો। પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બનેલો છે, જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।